આ નિયમમાં ગુજરાતે લગભગ 6 દાયકા પછી જે દારૂબંધીની નીતિ છે એમાં થોડીક છૂટછાટ મૂકી છે. શું ગુજરાતમાં દારૂબંધી છૂટી થશે? આવી વાત સાંભળીને કદાચ તમારી આંખ પોળી થઈ જશે અને કેટલાક લોકોના મોઢામાં તો પાણી બી આવી જશે કે હાશ દારૂ પીવા મળશે. પણ થોડી શાંતિ રાખો કે આ નિયમમાં ગુજરાતે લગભગ 6 દાયકા પછી જે દારૂબંધીની નીતિ છે એમાં થોડીક છૂટછાટ મૂકી છે. અને ગિફ્ટ સિટીની અંદર જે 2023માં એક્સાઇઝ પોલિસી હેઠળ જે ડિસિઝન લેવામાં આવ્યું હતું એમાં ફરી એક વખત મોટો સુધારો કરવામાં આવ્યો છે. તો એનાથી એક એવું માનવામાં આવી રહ્યું છે કે જે રીતના ગિફ્ટ સિટી છે એવી રીતના આખા રાજ્યના બીજા શહેરોની અંદર પણ આ સ્પેશિયલ ઇકોનોમી રિજન બની રહ્યા છે, તો ત્યાં પણ આવી છૂટ મળશે. આવી બધી ચર્ચા પણ થઈ રહી છે. તો આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક ગિફ્ટ સિટી એટલે ગિફ્ટ સિટી જે અમદાવાદમાં બન્યું છે એ અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે સાબરમતી નદીના કિનારે બનેલું છે અને લગભગ 886 એકરની અંદર આ ગિફ્ટ સિટી બનેલું છે, જે ભારતનું પહેલું એવું સેન્ટર છે કે જ્યાં માત્ર ફાઇનાન્શિયલ કંપનીઓ છે અને લગભગ 500થી વધારે કંપનીઓ અત્યારે ગિફ્ટ સિટીની અંદર છે. હવે 2023ની અંદર જ્યારે એક્સાઇઝ પોલિસી ગુજરાત સરકારે બનાવી ત્યારે જે વિદેશી લોકો આવે છે અને જે એનઆરઆઈઝો અથવા ગુજરાતની બહારના કોઈ પણ સ્ટેટના લોકો આવે તો એમના માટે એક ટેમ્પરરી પરમિટ બનાવીને દારૂની છૂટ આપવામાં આવેલી હતી. હવે સરકારે 20 ડિસેમ્બરે એક નવું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને એની અંદર વધારે છૂટ આપી દીધી. છૂટ એ આપી કે આ બધું ટેમ્પરરી પરમિટ નહીં બનાવવાની, સીધું તમારે આઈ કાર્ડ બતાવવાનું અને જે ગિફ્ટ સિટીની અંદર જે માન્ય હોટલ અને રેસ્ટોરન્ટ છે ત્યાં જઈને તમે તમારું આઈડી કાર્ડ બતાવો એટલે તમને દારૂ મળી જશે અને ત્યાં બેસીને તમે શાંતિથી દારૂ પી શકો. તો આ એક મોટી છૂટ માનવામાં આવે છે, કારણ કે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર ભેગું હતું અને 1960ની અંદર જ્યારે ગુજરાત છૂટું પડ્યું એના 6 દાયકા સુધી અત્યાર સુધી ગુજરાતની અંદર દારૂબંધીનો એક નીતિ નિયમ જે હતો એ પાલન એનું કરવામાં આવતું હતું, કડક નીતિ નિયમનું પાલન કરવામાં આવતું હતું. હવે જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટા પડ્યા તો મહારાષ્ટ્રમાં 1963ની પછી ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી અને મહારાષ્ટ્રમાં તમે બારની અંદર પરમિટવાળું જે દારૂ હોય એ બારમાં બેસીને પી શકો. અને બોમ્બેની જે પોલિસી હતી બોમ્બે એક્ટનો એ જ ગુજરાતમાં લાગુ પડેલો છે, ખાલી નામ બદલાયું છે ગુજરાત પ્રોહિબિશન એક્ટ. બાકી બધી જે પોલિસી છે એ સેમ બોમ્બે પ્રોહિબિશન એક્ટની જ છે. અને અહીંયા આગળ મહાત્મા ગાંધીની ભૂમિ હોવાને કારણે એક સામાજિક રીતે અને એક ઇમોશનલી રીતે ગુજરાતની અંદર દારૂબંધી રાખવામાં આવી 1960થી. ત્યારથી જ શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં ઘણા બધા નિયમો છે. એ વાત અલગ છે કે આપણને ખબર છે કે જે પ્રતિબંધ છે એના કરતાં ડબલ દારૂ મળે છે, પણ વાત એ છે કે જે ઓફિશિયલ વાત છે એ હું કરું છું કે ગાંધીજી નશામુક્તિના સમર્થક હતા અને શરાબને સામાજિક બધી માનતા હતા અને એવું માનતા હતા કે નૈતિક પતન થાય છે અને ઘરેલું હિંસા વધે છે. એટલે ત્યારથી ગુજરાતની અંદર દારૂબંધી છે અને ગુજરાતની અંદર દારૂનું ઉત્પાદન કરવું, વેચાણ કરવું, ખરીદી કરવું, ઘરે બેસીને સેવન કરવું કે રસ્તામાં સેવન કરવું બધા ઉપર પ્રતિબંધ છે. પણ સરકારને એવું લાગ્યું કે ભાઈ હવે આખા ભારતની અંદર આ પહેલી એવી ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટર બન્યું છે, તો સ્પર્ધા કરવા માટે આ એક છૂટ આપવી જરૂરી છે. કારણ કે અહીંયા આગળ ઘણી બધા વિદેશીઓ આવે છે, મુલાકાતીઓ આવે છે અને ગુજરાત રાજ્યની બહારના લોકો પણ અહીંયા બધા આવે છે. કારણ કે હવે આ જે ગિફ્ટ સિટી છે એ એટલું બધું મહત્ત્વનું બની ગયું છે
કે મોટી મોટી જે હોલિવૂડ છે કે મોટા મોટા દિગ્ગજ બહારના નેતાઓ છે એ એમના રિટર્ન્સ અને એ બધું કામ છે આઉટસોર્સિંગનું એ બધું ગિફ્ટ સિટીમાં કરાવે છે. એટલે સરકારને એવું લાગ્યું કે ભાઈ અહીંયા ઘડી છૂટ આપવી જોઈએ, તો એ એટલા માટે હવે આ છૂટ મળી છે. પણ ગુજરાતના લોકોએ સમજી લેવાની જરૂર છે કે આ જે વિદેશી છે અથવા ગુજરાત બહારના છે એને છૂટ છે, તમને છૂટ નથી. એટલે તમારે કાર લઈને ગિફ્ટ સિટીમાં દારૂ પીવા દોડી નહીં જતા, એટલે તમને દારૂ મળી નહીં જશે. કેટલાક લોકો આનો રસ્તો શોધી કાઢશે, એ 2 નંબરની વાત છે. પણ સવાલ એ ઊભો થયો છે કે આટલા 6 દાયકા પછી એક છૂટ આપી તો હવે જે આખા રાજ્યની અંદર ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, માત્ર ગાંધીનગર કે અમદાવાદની અંદર જ ડેવલપમેન્ટ નથી થવાના, વિકાસના કામો છે એ બધા જ શહેરોની અંદર થવાના છે. અમદાવાદમાંય થશે, વડોદરામાંય થશે, સુરતમાંય થશે, રાજકોટમાંય થશે. અને આ ઘોઘા, દહેજ ને બધા જે મોટા મોટા સ્પેશિયલ ઇકોનોમી રિજન બન્યા છે, અને સુરતમાં પણ ડ્રીમ સિટી બનેલું છે કે જ્યાં ડાયમંડ બુર્સ આવેલું છે, તો એમાં પણ પછી છૂટછાટ મળી શકે છે. તો આ એક શરૂઆત છે અને એ લાગે છે કે આ રીતના જ્યાં ઘડી એમ લાગશે સરકારને કે સ્પર્ધામાં અડચણ ઊભી થઈ રહી છે, તો કદાચ સરકાર બીજી બધે પણ છૂટ આપશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.